જૂનાગઢના ઓઝત નદીના કાંઠા પરનો પાડો તૂટી પડ્યો છે. બામણસા ઘેડ ગામ પાસે ઓઝત નદી પર બાંધવામાં આવેલો પાડો તૂટી ગયો છે. નદીના કાંઠા પર 160 મીટર આરસીસીનો પાડો બનાવાયો હતો. ધોધમાર વરસાદના પગલે પાડો તૂટી ગયો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતા જમજીરના ધોધનું વિકરાળ રૂપ સામે આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ધોધે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જામકંડોરણાના ઉદાસરી ગામના વિઠ્ઠલ રાદડિયા ભવનમાં પાણી ભરાઈ ગયું. નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. જામકંડોરણાના અનેક ગામમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ફોફટ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પોરબંદરમાં મેઘતાંડવની સ્થિતિ છે. વરસાદ બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સ્થાનિકોને ભારે હાલાકી. ધોધમાર વરસાદી તંત્રની પોલ ખોલી છે. વરસાદમાં ધોવાઈ ગયો છે પ્રી મોન્સૂનનો આખો પ્લાન. અહીંયા રાજીવનગરમાં લોકોના ઘરોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની કામગીરી વિરુદ્ધ લોકોમાં રોષ. તંત્રની ભૂલના કારણે સ્થિતિ વણસ્યાનો આરોપ. ભર ચોમાસે ખોદકામની કામગીરી ચાલુ હોવાથી હાલાકી. ઇમરજન્સી ફોન રિસીવ ન કરતા હોવાના પણ આક્ષેપો. મુશળધાર વરસાદમાં મોંઘી દાટ ગાડીઓ પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો. કેટલીક જગ્યાએ આખા રોડ ધોવાતા ભારે હાલાકી. રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વરસાદી પાણીમાં લોકોની ઘરવખરી પડેલી ગઈ. સાથે લોકોના ઘરમાં પાણી ભરાયા અને માટી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી. શહેરના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામે પૂરની પરિસ્થિતિ છે. 10 ઇંચ વરસાદ તૂટી પડતા ગામમાં પાણીનો ધસારો. પુલ નજીક મંદિર પાસે 3 લોકો ફસાયા અને ઘરમાં વરસાદી પાણીએ કબજો જમાવ્યો. જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ઓઝત, ઉબેણ અને કાળવા નદીમાં ભરપૂર પાણીની આવક. ઘેડ પંથકમાં મતિયાણા ગામે ચારે બાજુ સર્વત્ર પાણી. ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. કચ્છ નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદના પગલે ભુજ નલિયા હાઈવે બેટમાં ફેરવાયો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. રાજકોટના ઉપલેટા પંથકમાં પણ સર્વત્ર પાણી. મામલતદાર, પોલીસ સ્ટાફ સહિત એસડીઆરએફની ટીમ તૈનાત. હાડફોડીથી ચીખલિયા જવાના રસ્તે પાણી ફરી વળ્યા. એસડીઆરએફે ખેતરમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા. ધોરાજીના છાડવાબદરમાં આબ ફાટ્યું છે. ગામમાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન. ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ. ઓસમ ડુંગર પર મુશળધાર વરસાદ પડતા પાટણ વાવ ગામમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. જૂનાગઢ કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતોને બોટ દ્વારા બચાવી લેવાયા. ગેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા અખોદર ગામે પાણી ફરી વળ્યા. જે પાણીમાં 4 ખેડૂતો ફસાયા હતા, જેની માહિતી મળતા તેઓને બચાવી લેવાયા છે. રાજકોટ જામકંડોરણાના થોરડી ગામે ધોધમાર વરસાદ. થોરડી ગામે ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે. નદી કાંઠે રહેલ તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સોમનાથ તીર્થમાં ત્રિવેણી સંગમ આવેલો છે, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 નદીનો સંગમ થાય છે. આ 3 નદીઓમાં ઘોડાપૂર આવતા ત્રિવેણી સંગમ છલકાયો છે. આ 3 નદીઓના સંગમ બાદ તે અરબી સમુદ્રમાં નદીઓનું જે મિલન થાય છે, મિલનનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આ નવો બનેલો ધંધુસર બાયપાસ રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણી નિકાલની નહીં કરાતા સમસ્યા. પાણીના પ્રચંડ પ્રવાહથી પાળા તૂટી જતા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું છે અને ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને કેટલાક સ્થળો માટે રેડ એલર્ટ આપી દેવાયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
11 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ બહાર પડાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ માટે યલો એલર્ટ આપી દેવાયું છે. રાજ્યના 72 તાલુકામાં ખાબક્યો મુશળધાર વરસાદ. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો. કેશોદમાં 5 ઇંચ વરસાદથી પાણી ભરાયા. 23 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે. અમરેલીના બગસરામાં સારા વરસાદથી ડેમમાં નવા નીરની આવક. વરસાદથી મુંજિયાસર ડેમની જળસપાટી વધી. ડેમની સપાટી 2 ફૂટે વધતા જળસ્તર 13 ફૂટે પહોંચ્યું છે. ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી નવા નીર આવી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વિસ્તારોમાં એક જ રાતમાં વરસેલા વરસાદના પગલે ડેમમાં આવ્યું છે પુષ્કળ પાણી. ખેડૂતોને તેમજ આસપાસના ગામોને પીવાના પાણીનો મળશે લાભ. દ્વારકાના કલ્યાણપુરમાં ફરી ધોધમાર વરસાદ. પાડેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકોને ભારે હાલાકી પડી. ભારે વરસાદ થતા જનજીવન ખાસું પ્રભાવિત બન્યું છે. દ્વારકાના જામરાવલમાં વરસાદથી સર્વત્ર પાણી. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જામરાવલના સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે. ચારે તરફ પાણી ભરાતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું. ગામની શાળા પણ બેટમાં ફેરવાઈ છે. જળમગ્ન થયેલા જામરાવલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગામ વચ્ચે રસ્તાના બદલે નદીઓ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. HGL હાઈસ્કૂલ પાસેના વિસ્તારોમાં પણ ધસમસતા પાણી જોવા મળ્યા. વરસાદી તારાજીના આકાશી દ્રશ્યોમાં સંપૂર્ણ ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું છે. દ્વારકાના ભાટિયા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી વાતાવરણ. અવિરત વરસાદ વરસતા ભાટિયામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે. ભાટિયા ગેટ પાસેના ભોગાત જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના પ્રવાહના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી, તો મોટા વાહનો દ્વારા લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર જોવા મળ્યા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાની રેણુકા નદી બે કાંઠે વહી રહી છે. રાણ ગામે રેણુકા નદીના પાણી પુલ પર ફરી વળ્યા હતા. લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા છે. રાણ ગામ નજીક કોઝવે પર પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. દ્વારકાના ખંભાળિયા શહેરમાં શ્રીકાર વરસાદ. સતત 2 દિવસથી અહીંયા વરસાદી વાતાવરણ. શહેરની સોની બજાર, લુહારશાળ, મોચીશાળ, નગરકેટ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામે કાલેશ્વર મંદિર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીના પૂરના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. ઘરનો સામાન પલળી જતા લોકોને ખાસી હાલાકી પડી રહી છે. ગીર સોમનાથના નાબદરા ગામમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે ગામના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ગામમાં કેળસમા પાણીમાં ઘરવખરી પલળી ગઈ છે. ખેડૂતોને પણ ખાસું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પશુનો ઘાસચારો પણ પલળતા પશુપાલકો પણ ચિંતાતુર છે. પોરબંદરની વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદના પગલે તંત્રે બેઠક બોલાવી હતી. ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાતા કલેક્ટર કચેરી બેઠક બોલાવાઈ હતી, જેમાં આરોગ્ય, પોલીસ અને પાલિકા સહિતની ટીમ હાજર રહી હતી. પોરબંદરમાં દરિયો હોવાથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેમાં વીજળી ગુલ થવાની ફરિયાદો પણ વધી ગઈ છે. જામનગરના કાલાબડ શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણીના દ્રશ્યો. કાલાબડથી રાજકોટ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ. જૂનાગઢ વંથલીનો ઓજત બિયર ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી છે. ખેડૂતની જીવાદોરી સમાન ઓજત બિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમ પર 10,000 ક્યુસેક પાણીની આવક છે. 1.20 મીટરનો ડેમ પાણીથી ઓવરફ્લો. વંથલી, આખા, ટીકર સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જૂનાગઢમાં ગેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા. સરમા, સમરડા, સાંઢા, ઘોડાદર, ભાથરોડ સહિતના ગામો પાણી. ખેડૂતોમાં નદી જેવી સ્થિતિ. ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાક વાવ્યા છે. ખેડૂતોને 100% પાક નિષ્ફળ જશે તેવી ભીતિ. ઓજત નદીના પાળા તૂટ્યા બાદ સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.
જૂનાગઢ શહેરમાં વિરત મુશળધાર વરસાદ, ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા. જૂનાગઢના કેશોદમાં મુશળધાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ, સિલોદર તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા, રસ્તો બંધ થયો. નોરી નદીના પાણી રસ્તા પર વહેતા થયા, માર્ગ બંધ કરાયો. કેશોદ તાલુકાના છેવાડાના ગામ સિલોદરના લોકો મુશ્કેલીમાં છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ, ઝાંઝરડા અંડરબ્રિજ અને મજેવડી અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા. કેળસામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ફરીને જવા મજબૂર. કેટલાક વાહન ચાલકો જોખમ ખેડી રસ્તો પસાર કરતા જોવા મળ્યા. ગ્રામ વિસ્તારમાં પણ અવિરત વરસાદ છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી અનેક સ્થળે જળબંબાકારની પરિસ્થિતિ. ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાબદરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી પંથક પાણી. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા. માણાબદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પણ પ્રભાવિત થયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે 25 રસ્તા બંધ થયા છે. વંથલી, કેશોદ, માણાબદર, માંગરોળ અને મહેસાણના અનેક રસ્તા બંધ થયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટવાયો હતો. ફરી ઘેડ સહિતના વિસ્તારના ગામડા સંપર્ક વિહોણા બન્યા. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા તંત્રએ સૂચના આપી છે. જૂનાગઢમાં અવિરત વરસાદના પગલે કાળવા મોકળો ગાંડોતૂર થયો છે. ગત વર્ષે કાળવા મોકળામાં ધસમસતા પાણી આવતા જળબંબાકાર થયું હતું. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતા કાળવાના મોકળા પર પાણી ભરાયા. નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક, કાળવામાં પાણી વધે તેવી શક્યતાઓ છે. કેશોદના માણેકવાડા ગામમાં વરસાદના વિરામ બાદ પાણી ભરાના દ્રશ્યો સામે આવ્યા. નાગદેવતાના મંદિરમાં ગોઠણસમાં પાણી, મંદિરના ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચ્યા. મંદિર ઉપરાંત સમગ્ર ગામમાં અને સીમ વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ગિરનારમાં ભારે વરસાદ બાદ દામોદર કુંડ છલકાયો છે. સોનરખ નદીમાં આવેલા પૂરથી દામોદર કુંડમાં પાણીનો તેજ પ્રવાહ. ગિરનાર વિસ્તારમાં અવિરત વરસાદના પગલે દામોદર કુંડમાં પાણીની આવક. તંત્ર દ્વારા લોકોને દામોદર કુંડથી દૂર રહેવા જણાવાયું. જૂનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા અનેક ગામોને એલર્ટ. વડાળા, બિરડી, માળિયાહાટીના આંબેચા ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના. નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચનાઓ છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ. ગીર ઉપરવાસમાં ભારે વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર. મેઘલ નદીમાં પ્રવાહ વધે તેવી શક્યતાઓ છે. નીચાણવાળા અનેક ગામો એલર્ટ પર. જૂનાગઢના ગેડ પંથકમાં ફરી વરસાદી પાણી ભરાયા છે. અખોદર ગામમાં લોકો હોડી સાથે પસાર થતા જોવા મળ્યા. ગેડ પંથક જળમગ્ન થતા લોકો હોડીના સહારે અવરજવર કરી રહ્યા છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિના કારણે ગ્રામજનોને હોડીનો સહારો લેવો પડ્યો છે. ગામની મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢના કેશોદના અમૃતનગર મેઇન રોડ પરનો બનાવ. ટીલોડી નદીમાં વરસાદી પાણી ફર્યા. પુલની સાઈડમાં ધોવાણ થઈ જતા ભારે વાહનને મુશ્કેલી. હાલ કેશોદમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટમાં ધોરાજીના પાટણ વાવના ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ પડતા ઓસમ ડુંગર પરના દ્રશ્યો સામે આવ્યા છે. પાટણ વાવમાં ધોધમાર વરસાદ બાદ ઓસમ પર્વત પર ધોધ વહેતો થયો હતો. આ નજારો જોવા લોકો ડુંગર પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. ભાડેર ગામમાં બીજા દિવસે પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ. 1 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો. ચારે તરફ પાણી થઈ ગયું. ભાડેર ગામમાં પુષ્કળ અને વોંકળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા નદીઓ ગાંડીતૂર બની છે. રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ. સતત બીજા દિવસે વરસાદ યથાવત રહેતા સર્વત્ર પાણી. ચિત્રાવડ, ખજુરડા, રોઘેલ સહિતના ગામડાઓમાં વરસાદ. ભારે વરસાદથી નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. રાજકોટના ધોરાજીમાં ભાડેર ગામમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ. ભારે વરસાદના પગલે ભાડેર ગામ બેટમાં ફેરવાયું. નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ. તો ન્યૂ કલ્યાણ સોસાયટી વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાયા. લોકોને પારાવાર મુશ્કેલીઓ.
ધોરાજીના ચીચોડ ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ગામની બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 3 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા. ગ્રામજનો માટે ભારે મુશ્કેલી. ચીચોડ ગામની બહારનો સીમ વિસ્તાર જળમગ્ન. અન્ય ગામ સાથે જોડતા માર્ગ પર ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા હતા. રસ્તો પાણીમાં ડૂબતા વાહન ચાલકો અટવાયા. ખેતરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ચરેલ ગામે 1 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું. ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ થયો હતો. ચિત્રાવડ, ચામડી, બાલાપર, ખાટલી, બરડિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. ગીરના જંગલમાં આવેલ પ્રસિદ્ધ બાણેજ તીર્થમાં નદી રૌદ્રરૂપ લીધું હતું. પર્વતો પરથી ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીનો નજારો જોવા મળ્યો. જંગલની વચ્ચે આવેલ બાણેજ તીર્થનો નજારો વરસાદી માહોલમાં વધુ આહલાદક બની ગયો. ગીર સોમનાથમાં ભારે વરસાદથી ધોધ સક્રિય થયા છે. જામવાળા ગીરમાં શિંગોડા નદી પરના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવાસન સ્થળ એવા જમજીર ધોધને જોવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. ધોધમાં પડતા વરસાદી પાણીનો દ્રશ્ય અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ગીર સોમનાથ શહેર ઉપરાંત હાઈવે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. હાઈવે પરના પાણી બાજુની સોસાયટીમાં ભરાતા રહીશો મુશ્કેલીમાં. કેટલીક જગ્યાએ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન. ગીર સોમનાથની વેરાવળમાં ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે. દેવકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ. દેવકા નદીના પાણી વેરાવળમાં પ્રવેશતા જનજીવન પ્રભાવિત. દેવકા નદીને પહોળી કરાય તેવી સ્થાનિકોની માંગ છે. શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કાલાવડ શહેરની ફલકુડી નદીમાં સિઝનમાં 3જી વાર ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થતા પ્રવાહ તેજ થયો હતો. ચારણસર, સણોસરા, રીનારી, સનાળા, સરવાણિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. સતત 3જી વાર પૂર આવતા શહેરના લોકો પૂર જોવા ઉમટી પડ્યા હતા. વરસાદની આગાહી બાદ એનડીઆરએફની ટીમ તૈનાત. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ સ્ટેન્ડ બાય. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં એનડીઆરએફ એલર્ટ મોડ પર. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. કાલાવડી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા ઘોડાપૂર જેવી સ્થિતિ. ઘોડાપૂર આવતા પૂરના પાણી પુલ પર ફરી વળ્યા. પંજેતરનગર, કાશ્મીરપરા, જમજમ પાર્ક સહિતના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગામડાઓમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. હરિપર ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. મોકળાઓમાં વરસાદી પાણી વહેતા થયા. ભાટિયા, ટંકારિયા, કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સચિન, પાંડેસરા સહિત લિંબાયત વિસ્તારમાં સાર્વત્રિક વરસાદના સમાચાર. લાંબા વિરામ પછી વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ. વરસાદ પડતા લોકોને રાહત મળી રહી છે. પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી સમગ્ર શહેર બેટમાં ફેરવાયું છે. અતિ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. રાણાવાવમાં 9 ઇંચ તો કુતિયાણામાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળ્યું છે. મુશળધાર વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા શહેરના લોકોને મુશ્કેલી. કામ ધંધાથી જતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. કેટલાક વાહનો પણ પાણીમાં ગરકાવ. પોરબંદરના ઉદ્યોગનગર વાડી વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફેક્ટરીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ફાયર બ્રિગેડે તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સવાલો છે. વલસાડમાં ભારે વરસાદથી ધનભુરા રોડ પર આવેલ ખાનગી શાળામાં પાણી ભરાઈ ગયું. શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત આચાર્ય તથા સંચાલકોને પણ હાલાકી. દર વર્ષે શાળામાં આવા પાણી ભરાય છે છતાં પાલિકાના આંખાડા કાન. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે. જામકંડોરણાના બરડિયા ગામે બારે મેઘ ખાંગા. ગઈકાલથી અત્યાર સુધી અવિરત વરસાદ ચાલુ છે. બરડિયા ગામના રસ્તા પર ચારે તરફ પાણી. અનેક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા.
ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં જોરદાર વરસાદ. નાબદરા ગામના લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. ઘૂંટણસામાં પાણી ભરાતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ ફરીવાર તોફાની બેટિંગ શરૂ કરી વલસાડમાં, જ્યાં ઉમરગામ તાલુકાનું સરીગામ પાણી. ધોધમાર વરસાદથી અનેક રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. સવારથી જિલ્લામાં અવિરત વરસાદ. ઉમરગામ શહેરની શાળાઓ પણ પાણીમાં ગરકાવ. ઉમરગામ સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.